ખેડૂતો માટે મોટા સમાચાર। ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયા સહાય। આવી રીતે ફોર્મ ભરો। મોબાઈલ સહાય યોજના 2025। 39 મામલતદારોની સામૂહિક બદલી। ગુજરાત રાજ્ય મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય। જાણો કોની ક્યાં બદલી કરાઈ। પીએમ મોદીએ 21મો હપ્તો જાહેર કર્યો। તમને પૈસા મળ્યા કે નહીં? અહીંથી ચેક કરો। એએમસી ભરતી 2025। અમદાવાદમાં 1.42 લાખ પગારવાળી નોકરીઓ। અહીં વાંચો શું જોઈશે લાયકાત। ગુજરાતમાં ઐતિહાસિક પહેલ। આ એપીએમસી ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે। 50% સબસિડી મળશે। પીએમ આવાસ યોજનાની ગ્રામીણ યાદી જાહેર। આ યાદીમાં તમારું નામ હશે તો તમને મળશે 1,20,000 રૂપિયાની સહાય। જુઓ પીએમ આવાસ યોજના ગ્રામીણ। ગુજરાતી મૂવી લાલો। સફળતાની સીડી ચડતી લાલો ફિલ્મ માટે લોકચાહના। લાડોલથી વિજાપુરનો રાતનો કિસ્સો ચર્ચામાં। નુકસાનીની સહાય માટે ખેડૂતો ફોર્મ ભરવા દોડધામ કરી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતમાં વિલેજ કમ્પ્યુટર ઓન્ટરપ્રેન્યોર કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે પણ ₹50થી 100 લે છે। ખેડૂતો પાસેથી રીતસર ઉઘરાણી કરવામાં આવી રહી છે, જેથી ખેડૂતો રોષે ભરાયા છે। સોનીને સોનાની લગડી વેચવાનું ભારે પડ્યું। જાણો લાંચ રૂશ્વતનો અજીબ કિસ્સા વિશે। ઈપીએફઓ પેન્શન હાઇક 2025। મોટો નિર્ણય બહાર આવ્યો। હવે દર મહિને મળશે 8,000 રૂપિયા પેન્શન। ચીની નો નિયમ શું છે, જેનો નારાયણ મૂર્તિએ ઉલ્લેખ કર્યો? પહેલા 70 કલાક કામની હિમાયત કરી, હવે 72 કલાક કામ વિવાદ ઊભો થયો। ગુજરાત સરકારની આ યોજના પશુપાલકો માટે બની આશીર્વાદરૂપ। મળશે 37,000 રૂપિયાની સબસિડી। જાણો સંપૂર્ણ માહિતી। ખેતરમાં ઉગાડો સફેદ સોનું। પ્રતિ એકર 5થી 7 લાખની કમાણી। એકવાર વાવીને વર્ષો વર્ષ સુધી રૂપિયા ગણો। ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ। અંબાલાલ પટેલની ભરશિયાળે વરસાદની આગાહી। પાન કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર। સરકારે ઉમેર્યા 4 નવા નિયમ જુઓ। આજે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો જમા થશે। આવી રીતે ચેક કરો જમા થયો છે કે નહીં। દુનિયાનું એવું શહેર જ્યાં હવે 65 દિવસ સુધી સૂર્ય નહીં દેખાય। 22 જાન્યુઆરી સુધી રાત જ રાત। ગુજરાતમાંથી લૂંટેરી દુલ્હનનો મોટો ભાંડાફોડ। 16 વખત લગ્ન કરી કુમારા યુવકોને ફસાવ્યા। સુહાગરાત મનાવી બધું લૂંટી ભાગી જતી। રેશન કાર્ડ ધારકોએ 30 નવેમ્બર સુધીમાં આ કામ પૂર્ણ કરવું આવશ્યક છે, નહીં તો તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે। જાણો શું છે? ગેરંટી વિના સરકાર આપી રહી છે 90,000 રૂપિયા સુધીની લોન। ફક્ત એક ડોક્યુમેન્ટની જરૂર। ભારતનું પહેલું ગામ જ્યાં જવાથી થાય છે સ્વર્ગની અનુભૂતિ। દેશનું મિની સ્વિટ્ઝરલેન્ડ 6 મહિના સુધી થઈ જાય છે બરફમાં ગાયબ। ઈપીએફઓ ટ્રાન્સફર રૂલ્સ 2025। હવે નોકરી બદલતાની સાથે પીએફ આપમેળે ટ્રાન્સફર થશે। જાણો નવું નિયમ તમારા માટે શું બદલશે। આધાર કાર્ડમાં નામ, સરનામું, ઉંમર થશે દૂર। ફક્ત ફોટો અને ક્યુઆર કોડ હશે। સૌથી ઊંડી નદી પર બની રહ્યો છે સૌથી લાંબો પુલ। 2 રાજ્ય થઈ જશે ભેગા। 4 કલાકનું અંતર 20 મિનિટમાં કપાઈ જશે। કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરનાર ગુજરાતના ખેડૂતો સતર્ક રહેજો। રાજ્ય સરકારે કરી મોટી સ્પષ્ટતા। ગોલ્ડ પ્રાઇસ ટુડે। આજે સોનાના ભાવમાં મોટો ધસાડો। લગ્ન સિઝન પહેલા ખરીદી કરવા માટે આવી ગયો સોનેરી અવસર। ફોનપે, ગૂગલ પે અને પેટીએમ વાપરશકર્તાઓ માટે આ નિયમો બદલાઈ ગયા, જે જાણવું મહત્વપૂર્ણ છે। યુપીઆઈ ન્યૂ રૂલ્સ નવેમ્બર। નદી નહીં, આ તો છે વહેતો દરિયો। 5, 10 કે 100, 200 નહીં, પરંતુ 1,100થી વધુ નદીઓને પોતાનામાં સમાવી લેતી એકમાત્ર નદી। જાણીને નવાઈ લાગશે। એસઈઆર ગુજરાત। મતદાર યાદીમાં નામ છે કે નહીં? ઘરે બેઠા એસએમએસ દ્વારા ચકાસો તમારું નામ। જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ। તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી? આ મહત્વપૂર્ણ દસ્તાવેજ ચકાસવા માટે ઘરે બેઠા આટલું કામ અવશ્ય કરો। પીએમ આવાસ યોજનાની ગ્રામીણ યાદી જાહેર। તમને 1,20,000 સહાય મળશે કે નહીં જુઓ। ઓટોમોબાઈલ બોલેરોથી 86 અને સફારી સુધી। આ છે ભારતની સૌથી વ્યાજબી 7 સીટર ડીઝલ એસયુવીઝ। જાણો તેના ફીચર્સ। ખુશ ખબર, હવે 2500 જમા કરાવો અને 74 લાખ રૂપિયા મેળવો। આવી રીતે ફોર્મ ભરો। સુકન્યા સમૃદ્ધિ યોજના। શિયાળામાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓનો કેમ વધારો થાય છે? નિષ્ણાંત પાસેથી જાણો આ ઋતુમાં શું ખાસ ધ્યાન રાખવું જોઈએ।
રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, હવે 8 નવા અને મોટા લાભો મળશે. ગાંધીનગર ગુજરાતમાં લેવાશે આ મોટા નિર્ણયો. આજે ગાંધીનગરમાં સીએમના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક. ટામેટાની ખેતી કરવી છે? આ અનુભવી ખેડૂત પાસેથી શીખો, બમ્પર આવક થશે. હવે માત્ર 500 રૂપિયામાં તમારા ઘરની છત પર સોલર પેનલ લગાવો અને મેળવો 78,000 રૂપિયાની સહાય. જાણો સંપૂર્ણ માહિતી સોલર પેનલ યોજના 2025. સૌથી અનોખું, અમદાવાદમાં ખુલ્યું ભારતનું સૌથી પહેલું ઇમર્સિવ મ્યુઝિયમ, જે કરાવશે તમને એક અલગ દુનિયાનો અહેસાસ. જાણો ખાસિયતો. ડેપ્યુટી કલેક્ટરે ચોટીલાના 4 અસામાજિક તત્વોને તડીપાર કર્યા. સુરેન્દ્રનગર જિલ્લામાંથી 3 થી 8 મહિના માટે બહાર મોકલાયા. દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો. પાંથાવાડામાં પોલીસ ચેકિંગ જોઈને પિકઅપ ડાલુ મૂકીને ચાલક ફરાર. 2208 બોટલ સાથે વાહન જપ્ત. ભારતીય સેના માટે ગુજરાતમાં તૈયાર થશે નવા યુદ્ધ વાહન. જાણો પહાડોથી લઈ પાણીમાં ચાલી શકતા BVS-87ની ખાસિયત.